This program is sponsored by RK Garments, Shivranjani Char Rasta, Ahmedabad. On every occasion, your ultimate desire is to look the best. And you get your best looks at RK Garments, where you get ready-made designer suits, sherwanis, kurta pajamas, trousers, shirts, and options of fabrics and customized tailoring. RK Garments, only at Satellite, Sheetal Varsha Complex, Shivranjani Crossroad, Ahmedabad. નમસ્કાર, સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝના આપના મનપસંદ કાર્યક્રમ પોઈન્ટ બ્લેન્કમાં. હું છું અજય ગોસ્વામી. કહેવાય છે કે પ્રથમ સગો પાડોશી, પરંતુ આ જ પાડોશી જો દુશ્મન બની જાય તો સલામતી રહેતી નથી. આવો જ ઘાટ ભારતમાંથી છૂટા પડેલા પાકિસ્તાનને કારણે થયો છે. 1947માં ભારતથી અલગ થયા બાદ પાકિસ્તાન 1968, 1971 અને 1999 એમ 6 વારે ભારત સામે હારી ચૂક્યું છે. છતાં પણ ત્રાસ ફેલાવવાનો પ્રયાસ કરતું રહ્યું છે, પરંતુ દર વખતે તે ઊંધા માથે પછડાયું છે. આ પછડાટ બાદ પણ પાકિસ્તાન હવે પીઠમાં છૂરો ભૂકી રહ્યું છે. આતંકીઓને છાવરીને કાશ્મીરને સળગાવી રહ્યું છે. કાશ્મીરમાં સતત આતંકીઓ હુમલા થઈ રહ્યા છે, તો પીઓકેમાં આતંકીઓને તૈયાર કરીને દેશભરમાં આતંક ફેલાવે છે. તેમ છતાં તેની ડંફાસો એવી ને એવી જ છે, જાણે કે પાકિસ્તાનથી નિર્દોષ વિશ્વમાં કોઈ છે જ નહીં. 2014માં દેશમાં મોદી લહેર ઉઠી અને આ મોદી લહેરમાં તમામ દેશવાસીઓ અને આશા હતી કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ આતંકનો ખાત્મો થશે. એક જવાનના માથા સામે પાકિસ્તાનની સેના અને પાકિસ્તાનીઓ 10 માથા લાવવાની ચૂંટણીમાં સભાઓમાં વાતો થઈ હતી. હવે વડાપ્રધાન તેમનું વચન પાળી બતાવશે, પરંતુ મોદી સરકારને સત્તામાં આવ્યાને પણ 5 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. હા, આતંકી હુમલાઓમાં ઘટાડો ચોક્કસ થયો છે. મહદઅંશે આતંકીઓનો સફાયો પણ થયો છે. જોકે તેમ છતાં છેલ્લા 4 વર્ષની વાત કરું તો 2015માં 2008 આતંકવાદી હુમલા થયા, જેમાં 39 જવાનો શહીદ થયા. 2016માં 322 આતંકી હુમલા થયા, 82 જવાન શહીદ થયા. 2017માં 342 આતંકી હુમલા થયા અને 80 જવાન શહીદ થયા. 2018માં 614 આતંકી હુમલા થયા અને 91 જવાન શહીદ થયા. અને અત્યાર સુધીમાં 339 જવાનો શહીદ થયા છે. પાકિસ્તાન જાણે ભારતની ધીરજની પરીક્ષા લઈ રહ્યું છે, અને તેમાં પણ પુલવામામાં આતંકી હુમલા થકી પાકિસ્તાનને આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. આ હુમલા બાદ તો દેશમાં રોષ ફાટી નીકળ્યો છે. કહો પાકને ચડાવે બાણ, હવે યુદ્ધ એ જ કલ્યાણ, આવા જ સૂત્રો દેશભરમાં ગુંજી રહ્યા છે. દરેક દેશવાસીઓ હવે બદલો ઝંખી રહ્યા છે, અને ઝંખે પણ કેમ નહીં. દેશના 44 જવાનો શહીદ થયા છે. કેટલાય ઘરમાં ચૂલો ઓલવાઈ ગયો છે. કેટલાક ઘરના કુળદીપક બુઝાયા છે. કેટલાક બાળકોના માથેથી પિતાની છત્રછાયા ગુમ થઈ છે. આ હુમલા બાદ ભારત સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. વડાપ્રધાને સેનાને ખુલ્લી છૂટ આપી છે, અને સેનાને પણ 100 કલાકની અંદર જ પુલવામામાં હુમલામાં માસ્ટર માઇન્ડને ઠાર કર્યો. પાકિસ્તાનને ભારતે 1999માં આપેલી મોસ્ટ ફેવર્ડ નેશનની માન્યતા પર પરત ખેંચી છે. ઉરી હુમલા બાદ આ વખતે દરજ્જો પાછો લેવાની જે વાત હતી તે પાકિસ્તાનને ચીમકી આપી હતી, અને હવે પુલવામાના હુમલા બાદ ભારતે તે કરી બતાવ્યું છે. મતલબ એ છે કે પાકિસ્તાનને સબક શીખવાડવા માટે ભારત અત્યારે દુનિયા સામે પાકિસ્તાનનો ચહેરો બેનકાબ કરી રહ્યું છે. છેલ્લા 100 કલાકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુનિયાના 40 દેશોને ભારત તરફે ઊભા કરવામાં સફળ રહ્યા છે. આ 40 દેશોએ હુમલાને લઈને પાકિસ્તાન પર ફિટકાર વરસાવ્યો છે. એટલું જ નહીં, ભારતની સાથે ઊભા રહેવાની બાંહેધરી પણ આપી છે. ભારત સરકાર અહીંયા અટકતી નથી. એટલું જ નહીં, પાકિસ્તાનને સબક શીખવાડતા પહેલાં ભારતે દેશમાં રહીને પાકિસ્તાન તરફી વાતો કરતા અલગતાવાદીઓને સબક શીખવાડી દીધો છે. જો ભારત સામે પડકાર હજુ પણ છે જ, અને આપણે દેશ તેની સામે લડી રહ્યો છે. આ તરફ ભારતે હવે પાકિસ્તાન સામે લાલ આંખ કરી છે. બીજી તરફ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આઈસીસીએ મેચ ગોઠવી છે, જેને લઈને હવે દેશભરની જનતા કહી રહી છે કે આ મેચ ન રમવી જોઈએ. એટલા માટે નહીં કે આપણે જીતવામાં શંકા છે,
ઇતિહાસ જોઈ લો, વર્લ્ડ કપ જ્યારે રમાયો ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચમાં ભારતે શાનદાર જીત જ મેળવી છે. એટલે પાકિસ્તાન સામે મેચ રમાય તો જીત તો નક્કી છે, પરંતુ જે રીતે પાકિસ્તાન આતંકીઓને છાવરી રહ્યું છે તો શા માટે આપણે રમતમાં પણ તેની સાથે જોડાઈએ? ભારતનું BCCI એટલે કે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાનું ICC પર ખાસું એવું વર્ચસ્વ છે. સૌથી વધુ આવક પણ BCCIની છે. ત્યારે હવે દેશવાસીઓ કહી રહ્યા છે કે કેન્સલ કરો મેચ. જ્યારે આપણે રાજનીતિક સંબંધો તોડી રહ્યા છે ત્યારે હવે ક્રિકેટ પણ છેડો ફાડો નાખો. ન રમો મેચ. વર્લ્ડ કપનું શું રહ્યું પ્રદર્શન ભારતનું? શું છે BCCIનો દબદબો? શું પાકિસ્તાન સામેની મેચ દરેક જનતાની જેમ જ દેશના ક્રિકેટરો પણ નથી ઈચ્છી રહ્યા? વર્લ્ડ કપમાં મેચ ન રમવાથી શું થશે પાકિસ્તાનના હાલ? આ જ તમામ મુદ્દાઓ પર આજની ચર્ચા રહેશે. ચર્ચામાં મારી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે રાજકીય વિશ્લેષક યજ્ઞેશભાઈ દવે, વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલ, ભાજપના નેતા હિતેશ પોચી, કોંગ્રેસના નેતા અતુલ પટેલ અને પ્રજા તરફથી પણ અવાજ આપશે રવિ અપ્પુ. તો ડિબેટની શરૂઆત કરીએ. શરૂઆત કરીશું યજ્ઞેશભાઈથી. યજ્ઞેશભાઈ, ભારતે પાકિસ્તાન સાથે મેચ કેમ રમવી જોઈએ? ભારતે પાકિસ્તાન સાથે મેચ ન રમવી જોઈએ એનું કારણ છે કે જે પ્રમાણે પાકિસ્તાને પ્રોક્સી વોરથી આપણી પર હુમલા કર્યા, સીધી રીતે પાકિસ્તાન આપણી પર હુમલા કરી શકે એવી પરિસ્થિતિમાં નથી. કારણ કે એનું સૈન્ય અને દરેક લેવલે આપણે જોઈએ તો આપણા કરતાં ઘણું જ એ નિમ્ન સ્તરનું છે. એટલે સીધી રીતે આપણી સાથે હુમલા ન કરી શકે. એટલે એ આતંકવાદીઓને પ્રમોશન કરે છે અને આતંકવાદીઓને પ્રમોશન આપીને ક્યાંક ભારત જેવા દેશ પર એ હુમલા કરાવે છે કે જેના કારણે એ દેશ પર પોતાનું વર્ચસ્વ અથવા તો પોતાનો ખોફ રાખી શકે આતંકવાદીઓ થ્રુ. તો આવી પરિસ્થિતિમાં જ્યારે ખુલ્લું પડી ગયું છે અને ગઈકાલે જે પ્રમાણે ઇમરાન ખાને જે ધમકી આપી, એ ધમકી તો ઠીક છે, પણ એક જાતનું એમના મોઢા પર પણ ખોફ હતો કે ભારત દેશનો પ્લસ એમનો લોકલ એમના લશ્કરનો અને સાથે સાથે એમના ત્યાંના પ્રજાનો પણ ખોફ હતો એમની ઉપર. જે આતંકવાદી પ્રજા જે ત્યાં છે એ અને લશ્કર મળી અને ભૂતકાળની અંદર એમને ત્યાંના વડાપ્રધાનને હટાવીને લશ્કરી શાસકો સત્તામાં આવેલા છે. એટલે આ ન થાય એ હેતુસર પણ એમને સ્ટેટમેન્ટ આપી હોઈ શકે. અને કદાચ ભારતનો જે 4 દિવસ સુધી માનનીય વડાપ્રધાનશ્રીએ જે પ્રમાણે દેશને જે પ્રજાને જે છૂટ આપીને પ્રજાએ જે પ્રમાણે પાકિસ્તાન વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા અને પ્રજાનો જે રોષ ઓલ ઓવર વર્લ્ડની અંદર જોવા મળ્યો, એવું નહીં કે ભારતની અંદર, ભારત સિવાય બહારના દેશોમાં પણ જે રીતે વિરોધ સરઘસો નીકળ્યા, પાકિસ્તાન મુર્દાબાદના જે નારા લાગ્યા, આ પરથી પાકિસ્તાન પર એક દબાણ વધ્યું. આ દબાણના કારણે ઇમરાન ખાનનું ગઈકાલનું સ્ટેટમેન્ટ હોઈ શકે. પણ આ બધી પરિસ્થિતિઓની અંદર જ્યારે ભારતના રાજદૂતને પણ પરત બોલાવી લેવામાં આવ્યા છે અને ભારતના રાજદ્વારી સંબંધો પણ અત્યારે બંધ કરી દેવામાં આવે છે, એવી પરિસ્થિતિમાં જો ક્રિકેટ મેચ જેવી પરિસ્થિતિ ક્રિકેટ મેચ રમાય તો એ પરિસ્થિતિ કદાચ ક્યાંક ને ક્યાંક આપણા દેશમાં પણ કોમી રમખાણ થઈ શકે એવી પરિસ્થિતિ થાય. કારણ કે ભૂતકાળની અંદર પણ ક્રિકેટના આધારે ઘણી જગ્યાએ કોમી રમખાણો થયેલા છે. અને આપણે ખ્યાલ હશે તો 2008ની અંદર કદાચ બાલાસાહેબ ઠાકરે એના માટે જ વિરોધ કર્યો હતો અને મુંબઈની પીચ પણ ખોદી નાખી હતી અને એ પાકિસ્તાનને ત્યાંથી પરત જવું પડ્યું. સાચી વાત. એટલે આ પરિસ્થિતિની અંદર પાકિસ્તાન સામે ભારતે મેચ ન રમવી જોઈએ. અતુલભાઈ, કોંગ્રેસનું સ્ટેન્ડ શું રહેશે? અત્યારે આ વખતે પહેલીવાર એવું થઈ રહ્યું છે કે કોંગ્રેસ સરકારની સાથે છે. કોંગ્રેસ સરકારની સાથે છે એનો મતલબ એવો નહીં કે રમત જગત અને કલા એ બે વસ્તુ અલગ છે. હવે આપણી એટલી તાકાત હોવી જોઈએ. સાહેબે 40 દેશોનું સમર્થન મળ્યું તો હું માનું છું ત્યાં સુધી વર્લ્ડ કપ રમનારી જેટલી ટીમો છે એટલી ટીમો પાકિસ્તાનનો બહિષ્કાર કરે અને ભારત ના રમે તો એકદમ કડકમાં કડક અને આપણું પાવર વધ્યો એવું આપણે કહી શકીએ. આજે વર્લ્ડ કપ પાકિસ્તાનમાં નથી રમાતો કે નથી ભારતમાં રમાતો, વર્લ્ડ કપ રમાવાનો છે ઇંગ્લેન્ડમાં. અને આ એક આપણું ક્રિકેટ કંટ્રોલ બોર્ડ છે. ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સરકારે એમ કહે કે રમવાનું કે નહીં રમવાનું એની જે નીતિગત વિષયક નિર્ણય જ્યારે ત્યારે સરકાર લેશે ત્યારે ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એ પ્રમાણે નિર્ણય લેવો જોઈએ. આજે રમતને અને કલાને આપણે આમાં ના લાવીએ તો સારું. એક ઇમરાન ખાન એ પોતે પણ ઉત્કૃષ્ટ ઓલરાઉન્ડર હતો, પરંતુ એણે જે રીતે જૈશે મોહમ્મદના લોકોને સાચવ્યા છે, પાલી પોસીને બળા કર્યા છે અને સત્તા મેળવવા એ લોકોનો જે ઉપયોગ કર્યો છે એ પાકિસ્તાનની જનતા પણ આજે જોઈ રહી છે. એટલે ભારત અને પાકિસ્તાનની જનતા જૈશે મોહમ્મદના આ જે લોકો કલાકારો છે એ લોકો ચૂંટણીમાં પણ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પણ પાકિસ્તાનની લોકલ પ્રજા ઈચ્છતી નથી આવા આતંકવાદીઓ જીતે અને દેશ ઉપર શાસન કરે. એટલે ભારતની પ્રજા, પાકિસ્તાનની પ્રજા આ બધું ઈચ્છતી નથી. પરંતુ ક્રિકેટ હું તો એમ માનું પ્રેશર લાવવું જોઈએ. આપણે તો સાહેબ 80 દેશો ફરી આવ્યા છે તો ઇંગ્લેન્ડ ઉપર પ્રેશર લાવવું જોઈએ. ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપ રમાય છે અને પાકિસ્તાનનો બધા બહિષ્કાર કરે ભેગા થઈને. હિતેશભાઈ, શું કહેશો? શું ભાજપ પ્રેશર કરશે, સરકાર પ્રેશર કરશે કે આ મેચ ના થાય?
ભારત પાકિસ્તાન સાથે ના રમે? એટલે ભારત પાકિસ્તાનની જે આઈસીસીની ફાઇનલ રમવાની છે, હું માનું છું એના હજુ 100 દિવસ આપણે બાકી છે. અને સરકારે આ પહેલાં પણ પાકિસ્તાન સાથેની મેચો રમવા માટેની જે બીસીસીઆઈને જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે બીસીસીઆઈ છેલ્લા 10 વર્ષથી પાકિસ્તાન સાથે, પાકિસ્તાનમાં આપણે જ નહીં પણ બીજી કોઈ કન્ટ્રી પણ નથી રમતું. અને પાકિસ્તાન એ તો આજે બીસીસીઆઈની આઈસીસીની સામે બીસીસીઆઈની સામે એટલો મોટો કેસ કર્યો છે કે ભાઈ ભારત પાકિસ્તાન જોડે મેચ નથી રમતું એટલે અમારે અબજો રૂપિયાનું નુકસાન થયું છે. અને એ અબજો રૂપિયાનું નુકસાન એને આઈસીસીની કોર્ટમાં નાખ્યું છે. અને હવે આઈસીસીને એમ કહે છે કે તમે બીસીસી જોડેથી અપાવો. એટલે પાકિસ્તાન તો આ ક્ષેત્રે એટલું બધું યુનિટેડ થઈ ગયું છે કે આજની તારીખમાં એની સાથે કોઈ મેચ રમવા તૈયાર નથી. અને બીજું કે પુલવાના હુમલા પછી જે રીતે એ લોકોની દુબઈમાં પરમ દિવસે એટલે ગઈકાલથી પાકિસ્તાન સુપર લીગ, જેમ આપણી આઈપીએલ રમાય છે, કારણ કે આઈપીએલમાં બી આપણે તો બિલકુલ બંધ કરી દીધું છે. એટલે ત્યાં એમના ક્રિકેટરે અને ત્યાંના પ્રજા તમને હિતેશભાઈ, તમે આઈપીએલ ની વાત કરો છો. આઈપીએલમાં વસીમ અકરમ બોલર કોચ તરીકે આવે છે અહીંયા ઇન્ડિયામાં. એ ફ્રેન્ચાઇઝી પોતે લાવે છે. આ આઈપીએલ નો નિર્ણય છે. લાવવા તો સરકાર દે છે ને, લાવવા કોણ દે છે? સરકાર. તમે સમજો, સરકારે જે નિર્ણય આપ્યો છે, સરકારે જે નિર્ણય આપ્યો, માનો કે અને ફ્રેન્ચાઇઝીઓ સાથે જે કંઈ બીસીસીઆઈ જોડે જે ચર્ચા થઈ છે એ તરીકે આજની તારીખમાં છેલ્લા કેટલાય વર્ષથી આઈપીએલની અંદર આપણે પાકિસ્તાનના ખેલાડીને નથી પ્રવેશ આપવા દેતા. આ એક કડક સૂચના છે. પ્લેયર્સ નથી રમતા. અઝહર મહેમૂદ પણ રમી ચૂક્યા છે, પણ એમનામાં એવું કહેવામાં આવતું હતું કે ઇંગ્લેન્ડ બોર્ન છે, ઇંગ્લેન્ડના સિટીઝન હતા એટલે તાજી રમે. અને બીજી વસ્તુ કે જે રીતે અત્યારે બીસીસીઆઈએ એનું સ્ટેન્ડ પોતે આવતીકાલે, મેં કીધું ને એમ કે એમઆઈજી એટલે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટેડ છે, જે બ્રોડકાસ્ટિંગ રાઇટ એને લીધેલા હતા, એ ગઈકાલે તાત્કાલિક પાકિસ્તાનને એમ કહી દીધું કે તમારી મેચ આવતીકાલથી શરૂ થવાની છે, પણ અમે અત્યારે તાત્કાલિક આ વિડ્રો કરીએ છીએ. એ પણ ગઈકાલે પાકિસ્તાનની સુપર લીગના જે રાઇટ્સ છે એ પણ એમઆઈજીએ એ વિડ્રો કરી દીધા છે. એટલે પાકિસ્તાનને આ બધી જ વસ્તુની ખબર જ છે. અને બીસીસીઆઈ આવનારા દિવસોમાં, એટલે કાલે અત્યારે શું છે કે બીસીસીઆઈ એ ફૂલ ફ્લેજ બોડી નથી, એની વર્કિંગ કમિટીની મિટિંગ નથી મળી શકતી. અને સુપ્રીમ કોર્ટે એપોઇન્ટેડ કમિટી છે એ 2 જણા નિર્ણય લે છે. ત્યારે આવતીકાલે સુપ્રીમ કોર્ટની અંદર પણ એનો ચુકાદો આવવાનો છે. એ ચુકાદો ફાઇનલ પણ આવી શકે, અથવા તો એકાદ મુદત પછીનો ફાઇનલ બોડીનો ચુકાદો આવી શકે. હું માનું છું કે આવનારા દિવસોમાં બીસીસીઆઈના દરેક સ્ટેટ એસોસિએશનના પ્રતિનિધિની એક ગવર્નિંગ બોડીની મિટિંગ બોલાવવામાં આવશે. એમાં એક નિર્ણય લેવામાં આવશે. સાથે સાથે સરકાર પોતે પણ બીસીસીઆઈને સમયાંતરે આ સૂચના જે કંઈ આપવાની હશે એ હું માનું છું કે સરકાર એનો ચોક્કસ જે કંઈ પ્રજાનો રોષ છે એ ચોક્કસ, એમાં આપણે ના નથી જ પાડતા. અને સરકાર ભૂતકાળમાં પણ આ વસ્તુ જે બંધ કરાઈ છે, હું માનું છું કે આઈસીસીની ટ્રોફીની અંદર આઈસીસીના પ્રેસિડેન્ટ બી ભારતના જ છે અત્યારે. શશાંક મનોહર એ પોતે બીસીસીઆઈના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. અને હા, એ એટલું ચોક્કસ કે જેમ યજ્ઞેશભાઈએ કીધું કે ભાઈ મારો આખો નિચોડ લાઈફનો એમાં ગયો છે. વર્લ્ડ કપની અંદર કોઈક આવા કારણોસર કોઈ મેચ ના રમાઈ એકબીજાના દેશની સામે એવું નથી બન્યું હોય ચોક્કસ એકાદ મેચ, નહીં આવા કારણે તમે તમે વાત કરી રહ્યા છો ને ત્યારે સમાચાર આવ્યા છે, નહીં તમે ત્યારે સમાચાર આવ્યા છે કે ચેતન ચૌહાણે એવું સલાહ આપી છે કે આપણે રમવું જોઈએ, પાકિસ્તાનમાં નહીં જવાનું, પેલામાં રમવાનું એવું હમણાં જ કહ્યું. અને થોડી વાર પહેલા આજ એમણે એમ તો હરભજન સિંઘે બી એમ કીધું હરભજને ના પાડી છે. સવાલ તો બીસીસીઆઈ ને સરકાર મોદી સરકાર એક કોમન જ ઉદાહરણ આપું તમને રવિશંકર પ્રસાદ જનરલ. એક મારું જે નોલેજ છે હું તમને કહું કે મારા મનમાં પણ એ પણ પ્રશ્ન ઉઠે છે કે હરભજનસિંહ તમે વાત કરી, પ્રસાદ બોલ્યા છે. એક જ મિનિટ દિલીપભાઈ, હરભજનસિંહ હોય કે કોઈ પણ ક્રિકેટર, ચેતન ચૌહાણ જેમ આપણે કીધું દીપભાઈએ, કે એમણે એવું કીધું કે આ રમવી જોઈએ, ત્યાં થર્ડ કન્ટ્રીમાં રમાય છે, કોઈ વિરોધ કરી છે ને કોઈ કહી રહ્યો. હવે એ લોકો જ્યારે રમતા હતા, મને ખબર ત્યાં સુધી હરભજનસિંહ આતંકવાદી હુમલા થયા બાદ પાકિસ્તાન સામેની મેચ રમ્યા છે, પણ આજે એવું કહે છે કે પાકિસ્તાન સામે ના રમવું જોઈએ. હવે દિલીપભાઈ, સવાલ એ ઊભો થાય છે કે જે એમણે કીધું હિતેશભાઈએ કે બીસીસીઆઈની મિટિંગ મળશે, એ લોકો નિર્ણય કરશે શું કરે છે, પછી સરકાર પણ સરકાર સીધું ના કહી શકે ભાઈ આ નથી કરવાનું. આ નિર્ણય સરકારની અત્યારે ના છે ના સરકાર કેટલાય વર્ષોથી
કદાચ કરી પણ હું એમ કહું છું એટલે આ તો યોગાનું યોગે હું જોતો હતો ને ચેતન ચૌહાણનું નિવેદન આવ્યું પણ એ ન આવ્યું હોત ને તો પણ હું એ જ કહેવાનો હોત કે જે 3 મહિનાની વાર છે ને 3 મહિના પછી આપણે મેચ રમીશું. તમે લખી લો, આપણે મેચ રમીશું. ભૂતકાળનો અનુભવ છે આપણને, આપણે વાતો બધી બહુ કરીએ છીએ પણ ફરી ફરીને હતા ત્યાં ને ત્યાં આવીને આપણે ભૂલો કરીએ છીએ. આપણે એમ્બેસેડર પણ ત્યાં ના રાખ્યા, આપણે ત્યાંના મુશાયરા પણ અહીંયા થશે, મીણબત્તીઓ બી પ્રગટશે, અમનની આશા પણ થશે. આ બધું થવાનું કારણ કે આપણે આજ સુધીમાં નક્કી નથી કરી શક્યા કે પાકિસ્તાન સાથે આપણે ડીલ કેવી રીતે કરવી. અને બીજું આમાં એટલા બધા પૈસાનો મામલો સંડવાયેલો છે ને, પાકિસ્તાને તો માગ્યા છે કારણ કે આમે દેવાળિયું થયેલું છે, એનું ક્રિકેટ બોર્ડ તો સાવ જ તળિયે પહોંચ્યું છે, એને પૈસાની એટલી બધી જરૂર છે, દેવાળિયું છે એને બીજું. અને બીજું આ છે ને દેશની લાગણી, યજ્ઞેશભાઈ કહ્યું એમ ન રમવાની છે કે ન રમવું જોઈએ, પણ આપણા દેશના લોકોની લાગણી સાથે, આપણા દેશના નિર્ણય કરનારા લોકો, ઓપિનિયન મેકર કે જેના હાથમાં છે ને લોકો હંમેશા એની સાથે છેતરપિંડી કરતા આવ્યા છે. આપણે ભૂતકાળનો બી બનાવ છે, કારગિલ વખતે આપણે મેચ રમ્યા હતા. હવે એમાં 2 મુદ્દા છે, પાકિસ્તાનમાં જઈને રમવું અને પાકિસ્તાન સાથે રમવું. પાકિસ્તાનમાં જઈને રમવા માટે કોઈ તૈયાર નથી. ઓસ્ટ્રેલિયા પણ ભૂતકાળમાં ઘણા બધા દેશો કોઈ જતા નથી, એમાં ત્યાં જઈને પણ રમે છે. એટલે આમાં 2 છે. ચાલો દાખલા આપણે માની પણ લઈએ કે નહીં રમે તો 2 ઇસ્યુ થવાના છે કે તમારા પેલા ગ્રુપમાં આવ્યું પાકિસ્તાન તો એક મેચ જતી કરી શકો છો, પણ સેમીફાઇનલમાં શું થાય? સેમીફાઇનલમાં તમે ન રમો તો તમે સેમીફાઇનલમાં હું તો સેમીફાઇનલમાં કહું છું, સેમીફાઇનલમાં પણ આવી શકે એટલે એ આવવાનો બીજો છે. અને બીજું ઓવરઓલ મૂળ વાત એ છે કે તમારે ના રમવું હોય તો કોઈ ડિસાઈડ કરો કે આપણે નથી રમવું આપણા ગ્રુપમાં, એટલે અને એની સાથે કોઈ સંબંધો નથી રાખવા. પણ એ એવું નથી થતું મોટે ભાગે. ઇવન યુદ્ધ થયા પછી પણ તમારા સંબંધો રાખે છે. આ એક એવો મુદ્દો છે, એનો નિર્ણય 3 મહિના પછી બદલાઈ જવાનો છે. અને બીજું છેલ્લું એક બી કહી દઉં તમને, આ દેશના 2 લોકો અત્યારે બહુ સુપરસ્ટાર છે આપણા દેશમાં, સેલિબ્રિટી બની ગયા છે, એક તો ક્રિકેટરો અને ફિલ્મ સ્ટારો. આ બંને વિશે મારા અભિપ્રાયો બહુ સારા નથી. આ લોકો એટલે એક કુશળતા છે, અભિપ્રાયની આઝાદી છે, અભિપ્રાયની બિલકુલ આઝાદી છે. બંને સેલિબ્રિટી ઇન્ડિયા ન્યૂઝ પર કોઈ બંધ એકદમ બંને સેલિબ્રિટી માત્ર પૈસા, કોઈ કલાવાદ નથી, કોઈ દેશ માટે કોઈને લાગણી નથી. એ લોકોને માત્ર પૈસામાં રસ છે. ક્રિકેટર હોય કે ફિલ્મ સ્ટાર હોય, એને કોઈ દેશની વાત નથી, એમને કોઈ બધું જ કોઈ ધારા ધોરણો નથી. એટલે આપણે આ ક્રિકેટરો કંઈ બોલે કે ફિલ્મ સ્ટારો કંઈ બોલે એના તરફ બહુ ધ્યાન દેવાની જરૂર નથી. એ કુશળતા છે. ક્રિકેટ રમવું એક સ્કિલ છે, ફિલ્મોમાં અભિનય કરવો સ્કિલ છે, એને કારણે એમની બૌદ્ધિક ક્ષમતા બહુ ઊંચી છે અને એ કંઈ અભિપ્રાય માન એના તરફ આપણે ધ્યાન આપવું એવું મને તો ક્યારેય બહુ જરૂરી લાગ્યું નથી. તમે અપુભાઈ મહત્વની વાત છે દિલીપભાઈએ જે કીધું, તો એમણે જે કટાક્ષ કર્યા એના પરથી દેશદાજ અને દેશ લાગણી એનું શું અર્થઘટન થાય? હું સૌથી પહેલાં તો જે કારણો છે ને કેમ ન રમવું જોઈએ, હું એવું માનું છું 3 સબળ કારણો છે. હા, એ પહેલાં ભાઈએ જે કીધું કે કલા જગત અને રમતને આ બધામાં ઇન્વોલ્વ ન કરવું જોઈએ, તો કદાચ છેલ્લો ઇતિહાસ જોઈ લો, કેટલાય સમયથી આપણો એ જ પ્રયત્ન રહ્યો છે કે નહીં કરવું જોઈએ ઇન્વોલ્વ. પણ એનું પરિણામ શું? આ જે આપણે જોઈ રહ્યા છીએ પરિણામ. એટલે હું નથી માનતો કે એ કોઈ બહુ મુદ્દો છે રમવા માટે કે કલા જગત ને રમતને આમાં ઇન્વોલ્વ ન કરવું છે, પણ નહીં રમવા માટે મારી પાસે 3 મુદ્દા હું પ્રતિબંધ મૂકી દીધો સરકાર મૂક્યો છે. કેમ કે આપણા દેશમાં આપણે ખાલી સ્પોર્ટ્સની વાત કરીએ છીએ, પણ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ છે ને એ સ્પોર્ટ્સ કરતાં વધારે આ લોકો સાથે જોડાયેલું છે. પાકિસ્તાની કલાકારો વખતો વખત અહીંયા આવીને રોજગારી મેળવી ગયા છે એમ કહું તો બી ચાલે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એમની ફિલ્મો ચાલતી જ નથી, આપણી ફિલ્મો પર પ્રતિબંધ મૂકી દીધો ત્યાં, મૂકી દીધો. પાકિસ્તાનમાં પણ આપણી ફિલ્મો પર પ્રતિબંધ. આ નીતિગત વિષય ઉપર નિર્ણય લેવો પડે. હું જે 3 મુદ્દા કહું છું, એક લાગણીશીલ મુદ્દો છે, દેશની પ્રજા શું કહે છે એ અલગ વાત છે. હું એવું માનું છું આજે જે જવાનો શહીદ થયા ને એમાંથી કેટલાક પરિવારજનોએ અપીલ કરી છે કે આ મેચનો બોયકોટ થવો જોઈએ, અને હું એવું માનું છું કે આ અપીલ નહીં ઓર્ડરની જેમ લેવો જોઈએ. બિલકુલ સાચી વાત છે. દેશ માટે શહીદ થયા છે, એમની લાગણી વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે, જો તમે આ પરિસ્થિતિમાં મેચ રમવાનું, દિલીપભાઈ કીધું 3 મહિના પછીની વાત છે, એ વખતની પરિસ્થિતિ અલગ હોઈ શકે, પણ હાલની પરિસ્થિતિમાં તો તમારું સ્ટેન્ડ ફિક્સ હોવું જોઈએ કે નથી રમવું. હું પૂરું કરી દઉં 2 મિનિટ, મારા 3 મુદ્દા પૂરો કરું પછી આપું. કે નહીં રમવું જોઈએ કેમ કે આ તમારા જવાનોના મોરલ સાથે કનેક્ટેડ છે. બિલકુલ. બીજી એક વાત કહું છું, જે રાજકીય વાત કહું કે સરકાર જે ડિપ્લોમેટિક ડિસિઝન્સ લે છે કે ત્યાંથી રાજદૂત પાછા બોલાવ્યા, મોસ્ટ ફેવર્ડ નેશનનું
પાછું લઈ લીધું કે 200% ડ્યુટી લગાડી. જો જે 125 કરોડ જનતા છે ને એમાંથી 5% જનતાને જ આ બધા ડિસિઝન્સની ખબર પડે છે. મેચ નહીં રમે આ ડિસિઝન છે ને એ 125 કરોડ જનતાને ખબર પડે છે કે સરકારે શું પગલાં લીધા પાકિસ્તાનની સામે. કેમ કે મોસ્ટ ફેવર્ડ નેશન શું કહેવાય એ બહુ ઓછા લોકોને ખબર છે, બહુ ઓછા લોકોને ખબર છે. એટલે આજે ડિપ્લોમેટિક ડિસિઝન્સ છે એ લોકો સુધી મેસેજ તરીકે નહીં પહોંચે પણ આ મેસેજ તરીકે પહોંચશે. અને ત્રીજું એક કારણ, અત્યારના વોરમાં જવા કરતાં આપણી પહેલી પ્રાયોરિટી એ છે કે આખી દુનિયા સમક્ષ પાકિસ્તાનને એના કૃત્યોને ઉજાગર કરવું, એકલું પાડવું. હવે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ વર્લ્ડ ક્રિકેટમાં જે મેચની રાહ જોવાતી હોય છે એક છે ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ અને એક છે ભારત પાકિસ્તાન. 16 જૂને મેચ છે એના એક મહિના પહેલા પ્રી મેચ ડિસ્કશન્સ ચાલુ થતા હોય છે અને મેચ પૂરી થયા પછી સટ્ટા બજારમાં પણ ચાલુ થઈ જાય. પોસ્ટ મેચ ડિસ્કશન થતા હોય છે. હવે મેચ નહીં રમીએ અને બોયકોટ કરશું તો કેમ બોયકોટ થયું એની ચર્ચા થતી હશે ને આખા દેશ દુનિયામાં, ત્યારે બોયકોટના કારણોની બી ચર્ચા થશે. અને આ બોયકોટના કારણોની ચર્ચા થશે ને એ દિવસે દુનિયા સમક્ષ પાકિસ્તાન ઉજાગર થશે. બિલકુલ. એટલે આ 3 મુદ્દા મારી માટે એવા છે કે જે એવું સાબિત કરે છે કે ન રમવું જોઈએ અને સ્વાભિમાનની લડત છે. અને સ્વાભિમાનની લડત હોય ને આમાં નહીં પ્રેક્ટિકલ મુદ્દા કે 6 દેશોમાં ક્રિકેટ રમાય છે એટલે આખી દુનિયામાં એ બીજું નથી જવાનું, ચર્ચાનો મુદ્દો ભારત પાકિસ્તાનની મેચ છે અને ને બીજું આપણે બહિષ્કાર કરીશું પણ બાકીના દેશો એનો બહિષ્કાર નથી કરવાનો. એ લોકો પાકિસ્તાન જવા તૈયાર નથી કારણ કે સલામતીનો મામલો, બાકીના પાકિસ્તાન સામે રમવામાં એ લોકોને કોઈ ઇશ્યુ છે નહીં. ભારત પાકિસ્તાનની મેચ સાહેબ આખી દુનિયાનું સ્પોર્ટ્સ મીડિયા એની ઉપર નજર દુનિયામાં 6 દેશો હવે 9 દેશો તમે કરો એટલે આખી દુનિયા છે જ નહીં ક્રિકેટમાં. તમે હમણાં વાત કરી કે લોક લાગણીને માન આપવું જોઈએ, દેશ લાગણીને માન આપવું જોઈએ. બિલકુલ. હવે તો યુપીએ સરકાર હતી તે વખતે પણ આવા હુમલા થયા છે, ત્યાર પછી પણ ભારત પાકિસ્તાન સાથે રમ્યું છે. તે વખતે પણ આવી જ માંગ થઈ હતી, આવી જ રીતે દેશવાસીઓ એક થયા હતા. તો તે વખતે આપણે નિર્ણય નહોતા લઈ શક્યા. ત્યારે જો ભારતની અંદર તો પાકિસ્તાન આવ્યું જ નથી અને ઇન્ડિયા પાકિસ્તાનમાં ગયું નથી. થર્ડ કન્ટ્રીમાં રમે બહારના હું એટલા માટે જ કહું છું કે ક્રિકેટ જો જે તે સમયે ધારો કે આ હુમલો અત્યારે થયો છે, આ હુમલો અત્યારે રિસન્ટલી થયો છે, રિસન્ટલી થયો એટલે એના આઘાત પ્રત્યાઘાત જનમાનસ ઉપર એની જબરજસ્ત અસર હોય અને આટલો મોટો હુમલો નથી તો આ કેટલા આપણા 44 આપણા શહીદો થયા, સૈનિકો શહીદ થયા, બીજું હમણાં બીજા 5 ને બી શહીદ 2 દિવસ પહેલા થયા. બરાબર, એટલે આ જે ઇમ્પેક્ટ છે ને એટલે હું એટલે જ કહું રાજદ્વારી પ્રેશર લાવવું જોઈએ. પાકિસ્તાનને આખા વર્લ્ડ કપમાં ના રમાડે ને એવું આયોજન ઇન્ડિયાએ પ્રેશરાઇઝ કરીને લાવવું જોઈએ. તમે જોજો હમણાં આપણે વાત કરી, હા તમે પછી વાત કરો, હમણાં આપણે તમે જ વાત કરી કે મોદી સાહેબને બધા દેશોએ સમર્થન આપ્યું. તો હું એવું કહું છું કે મોદી સાહેબ જે સાઉદી અરેબિયાના હમણાં જે રાજા આવ્યા એમને મોહમ્મદ બિન ખલીલ, બરાબર, તો એ પાકિસ્તાનમાં અબજો રૂપિયા આપીને અહીંયા આવ્યા પણ ભારતે એને એ કરવું જોઈતું હતું કે ભાઈ તમે પાકિસ્તાનને મદદ આવી ના કરો, આતંકવાદને પોષે છે અને એને પ્રેશર કરવું જોઈએ આપણે રાજદ્વારી કે ભાઈ પાકિસ્તાન આવું કરે છે, જૈશ મોહમ્મદને પોષે છે, આતંકવાદને પોષે છે, આઈએસઆઈને પોષે છે. તો આ વર્લ્ડ કપ રમાડવા માટે હું એમ જ કહું છું કે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા દરેક દેશોને આપણી જોડે ધનાઢ્ય સંબંધ છે અને એનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને રાજકીય પ્રેશર લાવવું જોઈએ અને પાકિસ્તાનને આખા વર્લ્ડ કપમાંથી બોયકોટ કરાવવું જોઈએ. અતુલભાઈ એમણે એવું પણ કીધું છે અહીંયા ઇન્ડિયામાં આવ્યા પછી કે ભારતની સાથે છે આતંકવાદના વિરોધમાં, જે રીતે પાકિસ્તાનને ત્યાં તમે જે કહો છો મદદ કરી પણ એમણે ભારતની સાથે પણ રહેવાની ખાતરી આપી છે. પણ આપણે પહેલા જો આ ઘટના બની એ પછી જ ત્યાં ગયા હતા, એ પછી 2-3 દિવસ પછી પહેલા તો પાકિસ્તાન આવીને ગયા હતા, પાછા ફરી આવ્યા પાકિસ્તાન અને ત્યારે આપીને આવ્યા તો એક મેસેજ એવો જાય કે તમે દૂધમાં ને દહીંમાં બંનેમાં પગ રાખો છો, ક્લિયર કટ તમને સમર્થન નથી અને અહીંયા આપણે વાજા બેન્ડ બાજા વગાડીને કંઈક આપણી સાથે છે સાઉદી અરેબિયાના શેખ. તો આ બધું ના હોવું જોઈએ. આઈધર ડુ ઓર ડાઈ, તમે નિર્ણય લઈ લો. સરકારની પાસે સત્તા છે, સરકાર કહી દે ક્રિકેટ કંટ્રોલ બોર્ડને કે ભાઈ આપણે પાકિસ્તાન નથી જવાનું. પણ મારો સવાલ એ છે, તમે મારા સવાલનો જવાબ નહીં આપ્યો કે આ પુનરાવર્તન થઈ રહ્યું જે અત્યારે થઈ રહ્યું છે એ પુનરાવર્તન છે, તો ભૂતકાળમાં શું થયું, કેમ ના થયું?
મારો સવાલ એ છે ભૂતકાળમાં બી દરેક વખતે બોયકોટ ભૂતકાળમાં સરકારે યુપીએ સરકારે એક પણ મને કિસ્સો એક પણ દાખલો બતાવી દો તમે મહારાષ્ટ્રમાં જુઓ પીચ ખોદી નાખી હતી બાલ ઠાકરે કેન્દ્ર સરકારે પ્રતિબંધ એ વખતે આમાં બાબરી મસ્જિદ તૂટી ગઈ બરાબર નહીં નતો મૂક્યો અને બાલ ઠાકરે પીચ ખોદ્યા પછી એને પાકિસ્તાનને તમે એ જોજો હું એ જ કહેવા માંગુ છું કે આપણી સરકાર શું કરે છે હિતેશભાઈ જવાબ આપશે 16મી જૂને તમારામાં જવાબ આપશે હિતેશભાઈ 16મી જૂને આપણી મેચ ઓન ટ્રેફર્ડમાં છે 16મી જૂને પાકિસ્તાનની મેચ છે ત્યાર સુધી આપણે રાહ જોઈ છે કે સરકાર શું નિર્ણય લે છે જનતાનો નિર્ણય લે છે કે શું લે છે બરોબર કે આપણને ખબર પડશે કારગિલની વાત કરી ધ્યાન રાખે છે કારગિલ વખતેની વાત કરી એટલે હિતેશભાઈ દાખલો એ આપ્યો હિતેશભાઈ નહીં કારગિલ વખતે કારગિલ વખતે તો મનમોહનસિંહની સરકાર છે હવે હિતેશભાઈ કારગિલ વખતે કારગિલના છે કારગિલભાઈના આક્ષેપનો જવાબ આપશો એવું કહે છે કે સરકાર શું કરે છે જોવાનું વેપારીઓનું ધ્યાન રાખે છે કે દેશવાસીઓનું જો સરકાર અને પ્રધાનમંત્રીએ જે રીતે એમને પુલવાના હુમલા પછી જન આક્રોશ છે એમને પોતે પણ કહ્યું છે કે જે તમારા દિલમાં છે એ મારા દિલમાં છે. વડાપ્રધાન જ્યારે પણ કંઈ કહે છે ત્યારે ચોક્કસ જ્યારે એમને આર્મીને છૂટ આપી હોય ને ડિપ્લોમેટિક બધા જ ડિસિઝન લીધા હોય, અતુલભાઈએ કીધું પણ મનમોહનની સરકારમાં પણ 2014માં પણ આવો જ હુમલો થયો હતો અને એ વખતે મનમોહનસિંહ કોઈ સરકાર એટલે કોઈ બીજો દેશ કોઈ પણ દેશ છે ને તમારી જોડે સહાનુભૂતિમાં જોડાય, તમારી સાથે તમારી વાતને સ્વીકારે, પણ તમારા માટેની બંદૂકો લઈ લઈને એ બીજા દેશો સાથે કોઈ પણ. હિતેશભાઈ આપણે સમય થોડો બ્રેકનો થયો છે, 5 મિનિટ આપણે નાનકડો બ્રેક લઈશું. હિતેશભાઈ, દર્શકો અમે એક સર્વે પણ કરાયો છે, અમે લોકોને પૂછ્યું છે કે તમારો શું મત છે, ભારતે પાકિસ્તાન સાથે મેચ રમવી જોઈએ કે નહીં. હવે એ ઉપર જે સર્વે પર જે જવાબ આવ્યા છે એ અમે તમને બ્રેક બાદ બતાવીશું. સમય છે એક નાનકડા વિમાનનો. On every occasion, your ultimate desire is to look the best. And you get your best looks at RK Garments, where you get ready-made designer suits, sherwanis, kurta pajamas, trousers, shirts, and options of fabrics and customized tailoring. RK Garments, only at Satellite, Sheetal Varsha Complex, Shivranjani Crossroad, Ahmedabad. બ્રેક બાદ પુનઃ આપનું સ્વાગત છે. ઇન્ડિયા ન્યૂઝ દ્વારા ફેસબુક પર એક સર્વે કરવામાં આવ્યો જેમાં દર્શકો પાસેથી જવાબ માંગવામાં આવ્યા હતા કે વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન સાથે મેચ રમવી જોઈએ કે નહીં. જેના જવાબમાં લોકોએ જે જવાબ આપ્યા છે 81% લોકોનું કહેવું છે કે ભારતે પાકિસ્તાન સાથે મેચ ન રમવી જોઈએ, જ્યારે 18% લોકોનું કહેવું છે કે ભારતે પાકિસ્તાન સાથે મેચ રમવી જોઈએ. યજ્ઞેશભાઈ, આ જે ઇક્વેશન છે એના પરથી શું કહેશો? ઇક્વેશન કહ્યા પછી ચોખ્ખી વસ્તુ કે ભારતે પાકિસ્તાન સાથે મેચ ન રમવી જોઈએ, કારણ કે પ્રજાના રિવ્યૂ કદાચ આ જે આવ્યા હોય એ ઘણી વખત એવું બી હોઈ શકે કે કોઈએ ખોટું બટન દબાઈ દીધું હોય, એમાંય ના આવી હોય, બરોબર. બાકી તો હું તો જોવા જાઉં તો તમે અત્યારે હાલ નીકળી અને અમદાવાદમાં પણ પૂછશો તો 100% લોકો ના જ પાડશે કે ન રમવી જોઈએ, કારણ કે ભારતીયોના મગજમાં જે પાકિસ્તાન માટે છે પહેલેથી જ્યારે મેચ પણ રમાતી હતી ત્યારે પણ એ જ વસ્તુથી જ્યારે સરહદ પર જ્યારે યુદ્ધ થતું હોય એ પરિસ્થિતિ હોતી હતી મેચમાં પણ. અને જે પ્રમાણે ભારત આપ બે હમણાં કહ્યું કે વર્લ્ડ કપની જેટલી મેચો રમાઈ છે એટલી પાકિસ્તાન સામેની દરેક મેચ ભારત જ જીત્યું છે. તો ભારત જ્યારે મેચ જીતે અને જે પ્રમાણેનો આનંદ અને ઉલ્લાસને જે ફટાકડા ફોડીને જે લોકો આનંદ કરતા હતા એ પરથી જો કહી આપીએ છીએ કે ખરેખર ભારતે પાકિસ્તાન સામે મેચ ન રમવી જોઈએ એવું દરેકનું કહેવું હોય છે. અને 82% નહીં, હું તો 100% લોકો એવું જ કહે છે કે ન જ રમવી જોઈએ. અને જો રમવામાં આવશે તો કદાચ સરકાર સામે પણ ફિટકાર પબ્લિક કરશે એવું પણ માની લેવાય. પણ સરકાર ડિસિઝન લઈ લેવું જોઈએ, કારણ કે ભૂતકાળની સરકારોએ આવા ડિસિઝન નહોતા લીધા. અને અત્યારે જો સરકાર જો આપણા જે ફિલ્મ સ્ટારો માટે એવું ડિસિઝન લેતી હોય, આપણા રાજદ્વારીઓ માટે એવું ડિસિઝન લેતી હોય, તો ક્રિકેટ માટે પણ સરકારે ડિસિઝન લેવું જોઈએ તાત્કાલિક કે ભારતે પાકિસ્તાન સામે મેચ ન રમવી જોઈએ.
હિતેશભાઈ, દેશ મહાન કે ક્રિકેટ મહાન? ચોક્કસ તમે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એને હંમેશા દેશ દરેકના માટે, કોઈ પણ નાગરિક હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સરકાર હોય, એના માટે દેશ પહેલો જ હોઈ શકે. અને કીધું એમ કે કેટલાય વખતથી પાકિસ્તાન સાથેની મેચો નથી જ રમતા, એ પણ એટલું નક્કી છે. આપણે જે રમીએ છીએ એ ફક્ત અને ફક્ત વર્લ્ડ કપ અને ચેમ્પિયનશિપ જે આવતી હોય એના સિવાય પાકિસ્તાન સાથે ભારત છેલ્લા કેટલાય વર્ષોથી મેચ રમતું નથી. સવાલ એટલો જ છે કે જે રીતેનું મેં કીધું ને એક માળખું બીસીસીઆઈનું હોય છે, બીસીસીઆઈ એની વર્કિંગ કમિટી બોલાવશે અને હું માનું છું કે અઠવાડિયાની અંદર, કારણ કે હવે સિલેક્શન ટીમનું પણ થવાનું, એટલે આ બધી જ વસ્તુ, કારણ કે જ્યારે વર્લ્ડ કપની ટીમનું સિલેક્શન થવાનું હોય એટલે વર્કિંગ કમિટી પણ આવતી હોય ને એ બધા જ નિર્ણયો એ પોતે લઈને પણ પોતે મોકલશે. અને ચોક્કસ બીસીસીઆઈ પોતે પણ સમજે છે, બીસીસીઆઈમાં બેઠેલો પણ ભારતનો જ નાગરિક છે. અને હું એવું માનું છું કે સરકાર અને બીસીસીઆઈ બંને એ આ સમયની સાથે ચાલશે. અને આવનારા દિવસમાં જ્યારે વર્લ્ડ કપ જેવી વસ્તુ રમાતી હોય ત્યારે એની અંદર દરેક બીજા દેશોને આપણે એવું નથી કહી શકતા કે તમે ના રમો એમ. તમે ચોક્કસ એને ભારત તો સ્ટેન્ડ લઈ શકે, મૂકી શકો, સ્ટેન્ડ તો લઈ શકે ને આપણો દેશ, સરકાર લઈ શકે. પણ અને એ સ્ટેન્ડ કડક હોવું જોઈએ ને. લોકો જો આટલા એક તરફ હું તમને કહું, સિલેક્શન જ નથી થયું, હજી એ પ્રક્રિયા જ શરૂ નથી થઈ, એટલે તો પહેલાથી આના સિવાય હું તમને કહું કે નોર્થ કોરિયાથી લઈને ઘણી કન્ટ્રીઓ અંદર આજે પણ એ લોકોના સંબંધો વિખવાતમાં હોય છે. પણ તમે જુઓ કે ફૂટબોલને એની જ્યારે વર્લ્ડ કપની મેચો હોય છે ત્યારે આ પરિસ્થિતિમાં ઇન્ડિયા પાકિસ્તાનની હોય છે એવું તો રમાતું જ હોય છે ત્યાં આગળ પણ. એટલે જ્યારે વર્લ્ડ કપ જ્યારે જેવી વસ્તુ આવતી હોય અને હજુ એના 100 દિવસ બાકી હોય, આવતીકાલે પાકિસ્તાનમાં આપણે બી જે રીતે કશું બી આપણે જે રીતે કંઈક આગળ જઈ રહ્યા છે, સરકારે હાર્ડલી છૂટ આપી છે અને યોગ્ય સમયને યોગ્ય ટાઈમે આપી દેશે એ પણ કહ્યું છે. એટલે હવે આપણે વી હેવ ટુ વેટ એન્ડ વોચ. આપણે સમયની રાહ તો એટલા માટે જોવી પડશે કે સરકાર ડિસિઝન લેશે, જે એમને યોગ્ય લાગશે લેશે. પરંતુ એક વ્યક્તિ તરીકે, તમે ભારતીય તરીકે તમારો શું નિર્ણય? જો હું એવું માનું છું, હું તમને પાર્ટી તરીકે નથી પૂછતો, ભારતીય તરીકે હું એવું માનું છું કે જેટલા લોકોએ વર્લ્ડ કપની એક ભારતના નાગરિક તરીકે, તમે જેમ કીધું મને કે બી દેશ, આજે મેં પણ જો ટિકિટ લીધી હોય તો હું એવું માનું છું કે આઈસીસીને આ ટિકિટ રિફંડ કરો ને તો પણ એક મોટો મેસેજ જાય, એ બધા માટે જશે. અને એ જો દરેક નાગરિક કરશે તો એવું માનું છું કે આ બધી જ જાતનું પ્રેશર દરેક જગ્યાએ, કારણ કે જ્યારે વર્ગ જ અંદર નહીં હોય બેસવાવાળો, જ્યારે મેચ માટેના ટિકિટ રિટર્ન થતું હોય એ આઈસીસી પાસે આવતું હોય, તો હું એવું માનું છું કે એ બધી જ બાજુ અને દુનિયામાં સ્પોર્ટ્સમાં એક કદાચ હું માનું છું કે એક નવો મેસેજ દરેક જગ્યાએ જઈ શકે એવું અમારું આ અંગત તમે મને પૂછ્યું. બિલકુલ, તમે વ્યક્તિગત તમારો જે અભિપ્રાય આપ્યો એ બરોબર છે, પરંતુ એ થયું છે વોલેન્ટરી. પણ સરકાર, આ તો બહિષ્કારની વાત થઈ, તમે જે કીધું કે બહિષ્કાર કરવો જોઈએ વ્યક્તિગત લોકોએ, પણ સરકાર શું કરી શકે આમાં? કેમ ના કરી શકે? સરકાર કેમ ના કહી શકે કે ના, એટલે કહું છું ખરું, આપણે પાકિસ્તાન સાથે મેચ નહીં રમીએ? નહીં, સરકારે તો ઓલરેડી પ્રતિબંધ મૂકેલો છે. મોસ્ટ ફેવર્ડ નેશન્સ છે. નહીં, સરકારે પ્રતિબંધ મૂકેલો જ છે, એટલે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ નથી રમાતી. અને પાકિસ્તાન આજે આઈસીસીની કોર્ટની અંદર કરોડો રૂપિયા, અબજો રૂપિયા ભારતના બીસીસીઆઈ જોડે ક્લેમ કરેલા છે. અને બીસીસીઆઈ ને આઈસીસી, બીસીસીઆઈ એના વકીલને મૂકી અને પૂરેપૂરી દલીલો કરી છે અને એમાં બધી જ વસ્તુની ડિટેલ આપી છે કે ભાઈ ભારત પાકિસ્તાન સાથે કેમ નથી રમતું. અને આતંકવાદીનું જ્યાં સુધી એ પ્રવૃત્તિ પાકિસ્તાનની બંધ નહીં થાય ત્યાં સુધી ભારત એની સાથે એ પ્રમાણના રિલેશનમાં આગળ જવા માગતું નથી. આ બીસીસીઆઈના વકીલ થ્રુ આઈસીસીમાં આ વસ્તુ મૂકાઈ ગઈ છે. દિલીપભાઈ, અહીં મહત્વનું છે કે શ્રીલંકા જ્યારે પાકિસ્તાનના પ્રવાસે ગયું હતું અને એના પર હુમલો થયો, ત્યાર પછી માંડ એના જે ટીમના પ્લેયર્સે બચ્યા હતા અને એ લોકોને ત્યાંથી એડલિફ્ટ કરીને ત્યાંથી ખસેડવામાં આવ્યા હતા. હવે જો ભારત એવું કરી શકે કે આઈસીસી પર એવું દબાણ લાવી શકે કે આતંકવાદ સાથે આ સંકળાયેલા દેશનો બહિષ્કાર કરવો જોઈએ, એને કોઈ પણ એમાં ક્રિકેટમાંથી જ બાકાત કરી દો જ્યાં સુધી એ ના સુધરે. અને એનામાં આપણા સમર્થનમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ કદાચ આવી શકે એવું છે. શું એ શક્ય બની શકે? ના, પણ એ બી સવાલ છે કે બાંગ્લાદેશ અને શ્રીલંકા આપણને સમર્થન આપશે કે કેમ? કારણ કે આ બધી વાતો કરવી બહુ સારી છે, કોઈ દેશ તમને મદદ નથી કરતું. આ સાઉદી અરેબિયાનો પ્રિન્સ બી આવીને જતો રહ્યો, એમણે બી ખાલી એવું જ કહ્યું છે કે અમને તમારા પેલા સાથે સહાનુભૂતિ છે, હુમલો થાય. બાકી પુલવામા શબ્દ નથી બોલ્યા, આતંકવાદ બંધ થવો જોઈએ, કશું જ બોલ્યા નથી. ઇવન ચીન આપણે બિલકુલ મદદ નથી કરવાનો, અમેરિકા બી સારું વાત કરે છે, અમેરિકાએ હંમેશા પાકિસ્તાનને જ મદદ કરવી. પણ જે
આપણે કહ્યું એ વાત આપણે નથી રમતા, આપણે નિર્ણય લીધેલો છે ને આપણે પાકિસ્તાનમાં સીધી મેચ નથી રમતા, પણ આજે માળખું છે ઇન્ટરનેશનલ લેવલનું છે, એટલે ક્રિકેટ બંધ કોઈ ભારત માટે થઈને બાકીના દેશો ક્રિકેટની જે રમત છે એ બંધ ન કરે. બહુ હવે ગમે એટલું પ્રેશર આપણે કરીશું તો એવું બને કે ભારતે નીકળી જવું પડે, તમે બહિષ્કાર કરો, તમે નીકળી જાઓ, અમે તો રમતા રહેવાના છીએ, એવું થઈ શકે છે. એટલે મને એવું લાગે છે દેશો પર પ્રેશર ના કરી શકીએ, પરંતુ ભારતની ટીમ માટે આપણે આ જે પાકિસ્તાન નહીં, એમાં મને લાગે પ્રેક્ટિકલી બે વસ્તુ થશે. મને એવું લાગે છે કે આપણે લગભગ 99.99% તો રમીશું જ. ઓકે, બરાબર, 3 મહિના પછી મારે તો એવી મને એવું લાગે છે, મારી સિક્સ સેન્સ એવું કહે છે કે આપણે રમવાના જ છીએ. બરાબર, પણ માનો કે એક પોસિબિલિટી એ બી મને લાગે છે કે ત્યાં સુધી આ વાતાવરણ ટકી રહ્યું અને ત્યાં સુધીમાં સરકાર બદલાઈ જવાની છે, એટલે કઈ સરકાર હશે એ પણ જોવું પડશે. એટલે કઈ સરકાર હશે એને આધારે નિર્ણય લેવાશે. તો તમારા જૂથની મેચ હશે તો જતા કરીશું, કારણ કે તમારે 2 પોઈન્ટ ગુમાવવાના આવશે, એનાથી વધારે ગુમાવવાનો વારો નથી, એ આપણે કદાચ જતા કરીશું. પણ સમસ્યા ત્યારે પ્રેક્ટિકલ વાત કરું છું, સેમીફાઇનલમાં રમવાની વાત આવશે ત્યારે એ વખતે આપણે નક્કી કરવું પડશે કે ત્યારે જુદા પ્રકારની કારણ કે આ દેશમાં છે ને વારે દાજ પણ બહુ આવે છે, ઘણી વાર દેશ દાજ આવે પછી ક્રિકેટની દાજ પણ આવશે કે ક્રિકેટમાં હવે જીતી જાવ, આપણે આમ તો નથી જીતી શકતા. એટલે આ જ પ્રજા, એટલે ઘણી વાર આપણે પ્રજાની હું સીધી એટલા માટે ટીકા નથી કરતો કે પ્રજાને જે સમજાવવાનું કામ છે ને એ આપણે છે ને આપણે અમુક વસ્તુ પ્રજાને નથી સમજાવી શકતા, ઘણી બધી વસ્તુ એમ. ત્યારે ક્રિકેટ આ જ પ્રજા ક્રિકેટમાં રમવો આવે ને બરાબર હરાવો એવું આ જ દેશ પ્રજામાં પણ દેખાવાની છે. એટલે આપણે ભલે આજે ગમે બી વાત કરીએ 3 મહિના પછી પરિસ્થિતિ બહુ જુદી હશે એવું મને પાક્કું અનુમાન છે મારું. રવિભાઈ, કોઈ શક્યતા છે કે દેશ લાગણીને માન આપીને કોઈ નિર્ણય લે? રવિભાઈ સાથે એકદમ સહમત છું. ત્યાંના લાગણી છે ન રમવું જોઈએ, પણ છે ને આ દેશની યાદશક્તિ બહુ ઓછી છે અને હાલના દિવસોમાં તો આ દેશની યાદશક્તિ છે ને તમારા આધારિત છે, મીડિયાના આધારિત થઈ ગઈ છે. જ્યાર સુધી મીડિયા હુમલાને બતાડશે ત્યાર સુધી કેન્ડલ માર્ચ જોવા મળશે. બિલકુલ, ઇલેક્શન્સ નજીક આવે છે, મુદ્દો બદલાવાનો છે, હુમલો ભૂલાવાનો છે અને પછી પાછું મેચ બી આવશે અને કદાચ રમશું બી ખરા. પણ હાલ આખા દેશની લાગણી એવી હશે અને હોવી જોઈએ જ, અત્યારના આક્રોશ હોય જ અને હોવો જ જોઈએ કે ન રમવું જોઈએ. આજે છે ને મેં એક સોશિયલ મીડિયા પર આજે તમે 18% બતાવો છો ને જે રમવાની, એમાં મેક્સિમમ યંગસ્ટર્સ હશે, કેમ કે યંગસ્ટર્સ એવું માને છે કે બોયકોટ મીન્સ વી સરેન્ડર. હું આ મંચ ઉપરથી કહેવા માંગુ છું એવા યંગસ્ટર્સને, બહિષ્કાર ક્યારે પણ શરણાગતિ નથી હોતી, બહિષ્કાર એક લડતનો પ્રકાર છે. બિલકુલ સાચી વાત. એ મહાત્મા ગાંધીએ પણ અપનાવ્યો હતો અને એનાથી જ આઝાદી મળી. વિરોધનો સાચો મુદ્દો. બિલકુલ. એ વૈચારિક લડત હોય ત્યારે બહિષ્કાર એક એનો સૌથી સારામાં સારો પ્રકાર છે. એટલે આજના યુથને એવું લાગતું હશે ક્યાંક કે બોયકોટ મીન્સ સરેન્ડર. ઇટ્સ નોટ સરેન્ડર, ઇટ્સ અ ટાઈપ ઓફ ફાઇટ અગેન્સ્ટ એનીબડી. અતુલભાઈ, હું આ જે મુદ્દો છે ને આ ચર્ચા આપણે શેના માટે કરીએ, પહેલું તો આપણા જવાનો શહીદ થયા, એના માટે એક્શન શું લેવું. હું એમ માનું છું જેમ ઓસામા બિન લાદેન ઉપર અમેરિકાએ ઠેઠ અમેરિકા ક્યાંનું ક્યાં છે આવીને પાકિસ્તાનની અંદર છુપાયેલો હતો, એને રાતોરાત હુમલો કરીને એને ખતમ કરવામાં આવ્યો હતો. તો જૈશે મોહમ્મદ આ જે સંસ્થા છે એ પાકિસ્તાનની અંદર શરણાગતિ લઈ રહી છે અને પાકિસ્તાનની અંદર છે, તો આપણે એક્શન એ લેવું જોઈએ, એને ખતમ કરવા માટે આપણે ત્યાં જે એક્શન લેવું જોઈએ, નહીં કે પાકિસ્તાનની પબ્લિક કે ભારતની પબ્લિકને અંદર યુદ્ધ વોર કરવું. એ જે જગ્યાએ છુપાયેલો છે એને આપણે ખતમ કરવામાં સફળ થઈએ ને તો આખી દુનિયામાં આ મેસેજ જાય. એટલે પહેલું તો આ લોકોને જ ખતમ કરવા પડે, આતંકવાદને ખતમ કરવા પડે. બાકી મેચ તો આપણે કહીએ છીએ આ જેમ બધા મિત્રો કહે છે કે થોડો ટાઈમમાં લોકો ભૂલી જશે અને એ જ લોકો તાળીઓના ગડગડાટથી કે ભારતના ખેલાડીએ છક્કો માર્યો કે ભારતના ખેલાડીએ વિકેટ લીધી પાકિસ્તાન સામે, એટલે એમ જ કહેશે કે હરાઈ દો, પાડી દો પાકિસ્તાનને અને આનંદની તાળીઓ પાડશે. એટલે વાસ્તવિકતા એ છે કે અત્યારે આ સમય વેઇટ એન્ડ વોચનો છે. કદાચ થોડા દિવસ પછી પાકિસ્તાન તરફથી પણ રાજદ્વારી નિવેદન આવે કંઈક સારું કે અમે આજે આતંકવાદ ચાલે છે એના માટે કંઈક એક્શન લઈશું, અમેરિકાનું પ્રેશર આવે કે બીજા દેશોનું પ્રેશર આવે તો. એટલે આપણી રાજકીય સફળતા કઈ રીતની છે એના ઉપર આ મુદ્દો આખો જે તે સમયે ડાયવર્ટ લેશે એવું મારું પોતાનું મંતવ્ય છે. પણ યુપીએ સરકાર વખતે બી આવા બનાવ બન્યા છે. તમે જે વાત કરી કે અંદર ઘૂસીને એના પર હુમલો કરવો જોઈએ, તમે ઉદાહરણ આપ્યું અમેરિકાનું, તો આપણે તે વખતે કેમ કંઈ ન કર્યું? જો એ વખતે મુદ્દો નથી આ ચર્ચાનો, છતાં પણ તમારા પ્રશ્ન જવાબમાંથી આ પ્રશ્ન ઉદ્ભવે. બિલકુલ. જો પહેલું તો પ્રજાની અપેક્ષા કેમ હોય છે હું તમને કહું. જ્યારે લોકસભાની ચૂંટણી આવી ત્યારે આવી ઘટનાઓ બનતી હતી, ત્યારે સ્મૃતિ ઈરાનીજી જે ભાષણ આપતા એ અત્યારે મારે અહીંયા બોલવા નથી. નરેન્દ્રભાઈ સાહેબ જે ભાષણ બોલતા હતા કે 1 માથાના બદલે 10 માથા લાવીશ,
તો જનતા આજે એનો જવાબ માંગે છે, એટલે કહે છે કે તમે એક બાતાના બદલે 10 બાતા લઈને આવો. અને એટલા માટે જ જનતાની અંદર આક્રોશ છે કે તમે કરોડો જનતાની સાથે વિશ્વાસઘાત કરો છો સાહેબ. આજે 40 45 44 આપણો ચર્ચાનો નથી. 440 માથા નહીં તો પછી હિતેશભાઈ જવાબ આપશે, તો હિતેશભાઈ આગળ એનો જવાબ આપશે. ક્રિકેટર નથી, પણ હું ભારતના નાગરિક તરીકે જવાબ માંગુ છું સાહેબ જોડે કે અમે લોકોએ બી લોકસભામાં આ સાંભળેલા છે ભાષણો. ચૂંટણી આવે છે અને 2008 માં યુપીએ સરકારે આ પ્રમાણે મુંબઈનો હુમલો થયો ત્યારે યુપીએ સરકારે કેટલા પ્રતિબંધ મૂક્યા. હવે પ્રતિબંધની વાત છે, ભારતની અંદર એ મેચો રમવા ક્યારે આવવા દીધા નથી. જો આપણે ભારતની અંદર જ્યારે આ ઘટનાઓ બની ત્યાર પછી સંબંધ કટ કરી નાખે છે. ભારતની કોઈ બી ચેમ્પિયન ટ્રોફી ને વર્લ્ડ કપ રમવા આવ્યા છે, વર્લ્ડ કપ રમવા આપણે ત્યાં ક્રિકેટ મેચ વનડે ને ટેસ્ટ મેચની વાત છે. વનડે ટેસ્ટ મેચ ને સંબંધ આપણે છે. યુપી સરકારે એક પણ વાર કોઈ મેચ કેન્સલ કરી છે પાકિસ્તાન સાથે? 2011 માં વર્લ્ડ કપ પ્રેશર કર્યું છે, 2011 રમ્યું છે, 2008 માં રમ્યું છે અને 2009 માં રમ્યું છે. એ તો જ્યારે વાજપેયી સાહેબ હતા ત્યારે પણ રમાય છે, ત્યારે જ શિવસેના અંદર મેદાન ખોદવા માટે ઉતરવું પડ્યું. એટલે આ ક્રિકેટ વસ્તુ હું એટલા માટે જ પહેલા જ બોલ્યો કે સ્પોર્ટ્સ અને કલા એને આ વસ્તુ જોડે ના જોડી જોઈએ, એક્શન લેવા જોઈએ. સ્પોર્ટ્સ અને કલા એક્શન લેવા જોઈએ. આપણે સ્પોર્ટ્સ અને કલા તો જોડાશે જ ને, દેશ પહેલા છે પછી સ્પોર્ટ્સ અને કલા આવશે. કેટલા લીધા અને બીજું અરે મુંબઈ હુમલા પછી કેટલાય પગલા લીધા. ભારત જોડે જે સંબંધો આપણે રાજદ્વારી સંબંધો કાપવા જોઈએ, પાકિસ્તાન જોડે આપણે કાપી નાખ્યા. એને જે પણ આપણે મદદ કરતા તે કાપી નાખી. અને અત્યારે આપણે સિંધુનો જે પ્રવાહ રોક્યો છે, એક મિનિસ્ટર ભારતીય જનતા પાર્ટીના હતા ત્યારે તમને સારા લાગતા હતા. હતા જ ભારતીય જનતા, હજી હમણાં જ કોંગ્રેસમાં આવે છે. સાહેબ જ્યારે અમે તો સસ્પેન્ડ નથી કરી. આ પોલિટિકલ ચર્ચા થઈ રહી છે. સાલ સાડીના આ પોલિટિકલ રવિભાઈ જન્મદિવસની ગિફ્ટો આપવા ગયા છે. બરાબર, એ તો બંને એવી રીતે કોઈ ભારતના વડાપ્રધાન નથી ગયા. મનમોહનસિંહજી ગયા. આગળ લાંબુ થશે, આ વાતો ચાલતી રહેશે. આ વસ્તુ કેવી કે મણિશંકર પણ ગયા હતા. મનમોહનસિંહ લોકસભાના ઇલેક્શન દિલ્હીમાં મીટિંગ કરી છે ખાનગીમાં. અરે પાકિસ્તાન નથી ગયા. એક પછી એક બોલો. આમાં શું થાય? એક મિનિટ, એક સેકન્ડ, એક સેકન્ડ હિતેશભાઈ, એક જ મિનિટ હું તમને બોલવાનો પૂરો ચાન્સ આપીશ. એક મિનિટ, મારું કેવું એક જ છે, તમે એક બોલીને પછી બીજા બોલો. આપણે કોલાહલથી ના લોકોને કઈ ખબર નહીં પડે આપણે શું બોલી રહ્યા છે. એટલે એકદમ એક પછી હું તમને પૂરો ચાન્સ આપીશ. એક જ કેવું છે કે આપણે શરૂઆતમાં હું હજી બી કહું છું કે ડિબેટને વરાક લઈ જવાનો એટલે કોંગ્રેસ એટલા માટે ભૂલ કરે છે કે દેશની પ્રજાની નાડ એ સમજી નથી શકતી, સમજશે પણ નહીં. સાંભળો હવે, એટલે એને સમજવામાં બહુ ટાઈમ લાગશે. અને એને એટલે આ જ કારણ કે પેલી વોર્ડ છે ને એ બરી જાય ને, પણ છતાં બી એ જે પેલું એટલે આમની આખી જુદી નેતાગીરી જ્યાં સુધી પતશે નહીં ને ત્યાં સુધી કોંગ્રેસ હજુ આનાથી નીચે જવાની. હવે મારે વચ્ચે બોલવું પડશે. ઉભા અતુલભાઈ, તમને પૂરો સમય મળશે. 1971 બે ટુકડા કરે, ઇન્દિરા ગાંધીએ કર્યા છે. નરેન્દ્ર મોદી પાસે અત્યારે ચાન્સ છે, આપણે એક ગાને બે ટુકડા કરવા જોઈએ. હજી સમય છે, હજી સમય છે, હું તમને પૂરો સમય આપીશ. રવિભાઈ આપજો, પણ મારે એટલું જ કહેવું છે કે આપણે જે રીતે અત્યારે ડિબેટમાં તમે કીધું કે આમ કરો કે ના કરો, પણ દેશની અંદર પ્રજા સમજે છે સારી રીતે શું કરી રહ્યા છે વડાપ્રધાન. અને કોઈ પણ વસ્તુ જ્યારે એમને કહ્યું છે આર્મીને છૂટ આપી, સમય એમનો બધું જ વસ્તુ એમની, એટલે સમયની રાહ જુઓ. પછી તમે કોંગ્રેસની કોઈ પણ સરકાર હોય, ઇન્દિરા ગાંધી હોય કે પછી રાજીવ ગાંધી હોય કે મનમોહન સિંહની સરકાર હોય, કોઈએ 3 દિવસમાં કે 5 દિવસમાં પરિણામ નથી આપ્યા. અને આ ડિપ્લોમેટિક રીતે એને હેન્ડલ કરતા હોય તારે કારે શું કરવાનું હોય નહીં થાય. હું તમને પૂરો સમય આપીશ. એટલા માટે કહું છું કે આર્મી શું કરવાની છે, સરકાર શું કરવાની છે, એ તમારે કે મારે જાહેર જીવનમાં આવીએ ત્યારે સમજવું જોઈએ કે એ કોઈ જગ્યાએ પણ જનતાને આપજો ને, લોકસભા આવે છે ને. હવે આપણી પાસે દરેકને એક મિનિટ આપું છું. ના, એક દરેકને એક મિનિટ આપીશ દરેક ગેસ્ટને, અને એમાં તમારે જે તમારો છેલ્લો અંતિમ અભિપ્રાય છે એ આપવાનો રહેશે. રવિ, તમારથી શરૂઆત કરીશ. મારે અતુલભાઈની એક વાતમાં થોડું કહેવું છે. એ કહે છે ને સ્પોર્ટ્સ અને કલાને આમાં ન જોડવા જોઈએ. સ્પોર્ટ્સ અને કલા હતું ત્યાર સુધી આ વાત બરોબર હતી, હવે એ બિઝનેસ છે. અને તમે જો આમાં એમને બેન કરો છો તો તમે ઇકોનોમિકલી બી એમની કમર તોડો છો. તમે એન્ટરટેનમેન્ટ બિઝનેસમાં જો એમના કલાકારોને અહીંયા આવતા બંધ કર્યા છે તેમાં નુકસાન તમારું નથી, નુકસાન એમનું છે. સ્પોર્ટ્સમાં બી નુકસાન આપણા કરતાં વધારે એમનું છે. બિલકુલ સાચી વાત છે. બીજી વાત, જે આપણા એન્ટરટેનમેન્ટના મિત્રો કહેતા હોય છે ને, જ્યારે હવે આ વખતે બધા એક સુરે છે,
કે પાકિસ્તાની કલાકારોને બેન કરશું. આજે જ પેલા સલમાન ખાને પણ એક ડિસિઝન લીધું છે કે એમની મૂવીમાં પેલા એક પાકિસ્તાની સિંગરને નહીં ગવડાવે. પણ વચ્ચે એક સમય એવો હતો જ્યારે આપણા જ કલાકારો એમને અહીંયા લાવવા માટે સરકાર સામે અરજીઓ કરતા હતા અને વિનંતી. હવે સમય ઓછો આ કેમ થવું જોઈએ? તો કેમ કે એ ત્યાંના કલાકારોને જો અહીંયાથી રોજગારી નથી મળતી તો એટલીસ્ટ એમને અંદર તો એક એવી ભાવના ઊભી થશે કે અમારી સરકાર અમારા દેશની નીતિઓના કારણે અમે હારી ગયા છે. બિલકુલ. હવે અતુલભાઈ 30 સેકન્ડ્સમાં તમારી અંતિમ ક્લોઝિંગ. હું એમ જ કહું છું કે કોંગ્રેસે શું કર્યું? કોંગ્રેસે 2 વાર પાકિસ્તાન ઉપર હુમલા કર્યા અને 70,000 સૈનિકો એના પકડી લીધા હતા આપણે. એટલે એવું નથી, જ્યારે જેવો સમય આવે ત્યારે કોંગ્રેસે જડબાતોડ જવાબ આપ્યો છે અને આજે એવો જ સમય આવ્યો છે મોદીજીએ જડબાતોડ જવાબ આપવો જોઈએ. અને હું તો એમ કહું છું પાકિસ્તાનને વર્લ્ડ કપમાંથી બોયકોટ કરે ને એવું આપણે કરવું જોઈએ અને ત્યારે જ આપણે પાવર સાચો. હિતેશભાઈ 30 સેકન્ડ. ચોક્કસ એમને જે લાગણી બતાવી છે, આ છપ્પરની છાતીવાળા વડાપ્રધાન છે. મોની બાબા જેવા, મનમોહનસિંહ જેવા એ વડાપ્રધાન નથી અને આવનારા સમયમાં દેશની પ્રજા બધું જોશે. એટલે એમને ચિંતા કરવાનું કારણ નથી. એમને જે કહ્યું છે હું નાગરિક તરીકે ચિંતા કરું છું. અતુલભાઈ સમય ઓછો છે. તમારી જાતને નાગરિક ના કરો ને તો કોંગ્રેસ. યાજ્ઞેશભાઈ 30 સેકન્ડમાં ક્લોઝિંગ ડિબેટ. હિતેશભાઈ એક જ લાઈનમાં કહીએ તો જ્યારે દેશ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે કોઈ પણ પક્ષના પ્રવક્તાએ પક્ષની રીતે ન વર્તવું જોઈએ, દેશના નાગરિક બિલકુલ નાગરિક ફર્સ્ટ. બિલકુલ. આમાં 2 વાત છે કે પાકિસ્તાન સાથેના સંબંધો આપણે ક્યારેય લગભગ સારા રહ્યા જ નથી અને એટલા બધા ગૂંચવાયેલા છે. એટલે એ સંબંધોને આધાર એને ધ્યાનમાં રાખી એ કેસ પૂરતું આપણે કલા અને સ્પોર્ટ્સ સહિત દરેક બાબતમાં એની સાથેના સંબંધો તોડી નાખીએ તો એ બધાને ગમશે. પણ સિદ્ધાંત તરીકે સત્તાકાળ અને રાજકારણમાં કલા અને સ્પોર્ટ્સ એવી વસ્તુ છે કે એની સાથે કંઈ લાભવું હોય, નિર્ભળ આનંદ માટેની વસ્તુઓ છે. પણ એ સિદ્ધાંત સાર્વત્રિક છે. પાકિસ્તાન સાથેના સંબંધો આપણે એટલા બધા ગૂંચવાયેલા છે કે કમસે કમ એક પાકિસ્તાનના કેસમાં અપવાદ કરીને આ બાબતમાં આપણે બધી જ બાબતોમાં હવે એક સ્ટોપ સિગ્નલ પૂર્ણ વિરામ મૂકી દેવું જોઈએ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા. પાકિસ્તાનની કરતૂત સામે દેશભરમાં આક્રોશ છે. આજની ચર્ચાના અંતે પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચે અને સરકાર એના પર વિચાર કરે એવી અપેક્ષા રાખીએ. કારણ કે મોદીજી કહી ચૂક્યા છે, જે આગ તમારા દિલમાં છે તે આગ મારા દિલમાં પણ છે. આજે બસ આટલું જ. આ કાર્યક્રમમાં હાજર રહેવા બદલ તમામ મહેમાનોનો આભાર. ધન્યવાદ.